જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. પૂછવું તું એમ કે શું પૂછવું કોને? કે માળા લઈને બહિરા ને તે મગજ ભમે રાખે, બીજા જ વિચાર આવે, એમ થાય ની જ કરું, વિચાર નહીં કરું, એમ કરી થોડાક જાપ થાય ને વળી પાછું મન તો એમ શાંતિથી બે એટલે મન ગમે, પણ તો આ તમે નામ લીધા રાખો, તમે નામ લેશો તો ભલે વિચાર આવશે, વિચાર આવતા નથી, એની અંદર તમારે જે પડ્યું હોય ને એ ખાલી તાવરા તમે, કેમ કે મોબાઈલ તમારે ઘર આવી જાય તો ડિલીટ કરવો પડે ને, એમ કે એની વાત 10 વાર આવશે, જેટલી વાર આમ પડ્યું એટલે ડિલીટ કરવું જ પડે ને. તમને તો બધા ના આવે, એ તો એમ કે વિચાર તો કે ને ના સંતો એમ કે વિચાર તો જે એકદમ સાધક બરોબર, તમે તો હજી સાધક હો, એ તો જે બરોબર ઓલા થઈ જાય એને વિચાર ના આવે, એમ કે સાધક ને વિચાર આવે જ, એમ કે પણ એ વિચાર પ્રત્યે નામ કે એકા તમે રવાના થાવ, એમ કે નામ લેવા માંડો એટલે રસ્તો ઓટોમેટિક ઉજતું જશે. એ વિચાર આવતા નથી પણ અંદર પડ્યા ને જાય, એમ કે મન નિર્મળ થઈ રહ્યું તમારું નામ લેવાથી. એટલે જ એમ કે મણ બીયેરું મય ઉતરે તા એ વિચાર આવે, એમ કે પાછું ખોલ નાખે એ કે નિર્મળ એકદમ જળો એમ, પણ અંદર તમારે હાથ થી ગમે તે જનાવર કે ગમે ઉતરે તો એક વાર કાદા ઉઠવાનું છે ને, એમ કે એટલે જે નામ રૂપી આપણે જે અંદર જ ઈ જ કે એમ કે બારે તમે કે નોન ને પૂન ને બધું તમે કરશો, ભલે એક વાતે સેવાય કરશો ને બધું કરશો, તમે સંતોની સેવા કરશો, જમાડશો, દેહ થી તમે સેવા કરશો, બધું કરશો, દાન કરશો, બધું કરો, પણ ઈ એમ કે જેમ બિલમાં જેને અંદર હાફ પડ્યું હોય, તમે એના ઉપર તમે લાકડી મારે રાખો તો ઈ અંદર પડ્યું એ આપને શું થાય? ઈ મરે કઈ આપ. એટલે કે દાન પુણ્ય ઈ બધું ભલે તમે સંસારને સુખ મળશે, વ્યર્થ તો એક વસ્તુ નથી જવાની, એના માટે કે નામ, પણ આ નામ એવું હોય કે તમને અંદરથી શુદ્ધ કરે, એમ કે એટલે એમ કે નામ નો મહિમા એટલે વધારે એમ, એટલે જે તમે અંદર પડશે ને એટલે એક વાર તો ડખોળાશે એમ, જે નામ જશે ને અંદર એટલે બધા આપણે બધું જે પડ્યું એમાં જે બસ આપણે જન્મ નો કચરો માં પડ્યું હોય એટલે એક વાર તો ડિલીટ જ થશે. એટલે આપણું જપ અનુષ્ઠાન, આપણા બિચારા બાપા એમ કેતા અનુષ્ઠાન કરો, અનુષ્ઠાન કરો, ના એમ કે નામ જપ કરો, એમ કે અનુષ્ઠાન કે એટલે એક દારૂ જપ માનતા કરીએ કે તમે એક માળા કરો, 2 માળા કરો, એનાથી શું થાય? એમ કે તો સતત એમ કે જે નામ આપણું વધે તઈ એમ કે હાલ તે અભ્યાસ થઈ જશે ને પછી તમને જો કચરો કાઢતા જશો ને તમે જે ગમે તે તમે જે નામ આપણે પ્યારું હોય તમે ક્યાંક લેતા જાઓ, પછી પોતું કરતા જાવ લેતા જાવ, રોટલી કરતા જાવ લેતા જાવ, કપડું ઉકાળતા ઘરમાં તો આપણે મોણામાં એકલા જ અહીંયા આપણે હવે અભ્યાસ થશે ને આપણે ઈ ટેવ પડી જશે, પછી તમને મજા આવશે કામ કરશું. તમે જે કચરા પોતા કરશો ને ભજન જ ચાલુ કરી દઉં, તમે લુગડા અંકિત હશો ને તમે સત્સંગ ચાલુ કરી દઉં, રોટલી કરતો હશો કે તમે વાસણ કરતો હશો, ગમે તે હશો થઈ એટલે સાંભળી પડે એટલે મન તો એમ જ રહે ને પછી અભ્યાસ થઈ જાય એટલે જપે થાય પડે એમ. પણ જપ કર્યા વગર કઈ નહીં, અંદર નો પડેલો કચરો એક વાર તઈ જ નીકળશે જપ થી એમ. ને પછી એમ કે માન્ય તો ગુરુ ની કૃપા છે તો જલ્દી મેં ગુરુ કરે તો તમારે તો નામ પીથી જ નામ લેવાતું ને પછી તો મને વધતું તમારું હૃદય થી મારું રોમ રોમ બોલતું એમ. એટલે રોમ રોમ બોલે એટલે એ જ તમે મંત્ર બોલો ને 3.5 કરોડ મંત્ર થઈ જાય પછી રે શું રાગ રે કચરો રે જ નહીં ને. પછી તમે જ્ઞાન અગ્નિ પેદા થઈ જાય એટલે એ બધું ભસ્મ થઈ જાય. એટલે જી લોહી લેખે લાગવા માંડે મતલબ અંદર થી તો મને તો તમે નાસ્તિક હતી ને તદી હું સાચા મનથી કહું કે તો તું તો બીજી મને કઈ કહેવાનું ઓલું નથી, મને એક વસ્તુના દર્શન થતા મને તદીનો ભાવ એટલો ભાવ કે ત્રિવેણી નદી તો મને આમ ત્યારે ને ગંગા જમના સરસ્વતી તપાસીલો આપમાં એટલે ઈ 3 નદીઓ આવી મળશે ત્રિવેણી ના ઘાટમાં. આ ત્રિવેણી આપણે અહીંયા કહે ને જે આજ્ઞા ચક્ર, એટલે મને તો એવું આમ દર્શન થતા તું જો તો શું આમ જાણે મોતીની જેમ કેમ નદી આમ 3 નદીઓ તો એટલી એમ ઊંઘમાં નહીં કહે જાગ્રત અવસ્થામાં, પણ દર્શન આજ્ઞા ચક્રમાં થાય જે થાય નહીં. જદી નાસ્તિક હતી તદી છે આમ 3 નદી આમ જે 3 આમ કેવું આમ 3 થી કેમ આમ કેમ તમે જોઈએ આપણે ઓલે પડતા હોય પહાડમાં જેને ઓલે કેમ ઝરણા ઈ રીતે એટલી મસ્ત દેખાય જાણે એમ થાય આંખ ના ખોલી એનામાં જ એકાગ્ર થઈ જાય એમ. ને આત્મા તો એમ કે ઈ આમ બિંદી સ્વરૂપ લાગે, આંખ બંધ કરીને એટલું આમ સ્ટાર જેવું
સ્ટાર આમ એટલો ચમકીલો લાગે ત્યાં મન અમારું એકાગ્ર થઈ જાય. એટલે મન તમે આપણે આંખ બંધ થાય ને એટલે એમાં મન મારી અંદર ઈ આત્મા રૂપી સ્ટાર જેવું હોય બિંદી એટલી ચમકીલી લાગે કે ત્યાં મન એકાગ્ર થઈ જાય મારું. એ દેખાય એટલે ભાઈ મન કે ગમે નહીં ને, મનને ગમે તે સ્થિર કરવું પડે એમ. એટલે મન સ્થિર થઈ જાય. પછી હું જરીક આમ શાંતિથી આમ જરીક આડી પડું તો અંદર મને એકદમ મંત્ર એટલો સરસ સમજાય ને એકદમ. હમણાં મને આ તમે વાત કરો તો એટલું આમ કેમ આમ એકદમ સમજાય એમ, એક એક રૂમામાંથી બોલતું એવું મને આમ અહેસાસ થાય એમ. એટલે તમને એમ થાય મમ્મી હુઈ જ જાય, હુઈ જાય, હુઈ શું જાય તમે અમે હુઈ આમ જરીક આડો પડી તો મને થાય પગની પોણીથી મોથન ચોટી ઉડી અંદરથી ને મન આમ અંદર આપણે એમ થાય આમ આપણે નિર્મળ થઈ રહી એમ જ પડ્યા એમ થાય. ડગી ની હલી ની ઈ જ સાંભળ્યા રાખી એમ જ એનો જ આનંદ લૂટ્યા રાખી એમ થાય. ને જરીક આમ નામ લઈને મને એકાગ્ર થાય ને એટલે આપણે અનુભૂતિ શું થતી કે અંદરથી ઘૂંટડા ચાલુ થઈ જાય એટલા મસ્ત એમ. મને પેલા ખબર ને પછી વાંચી તો ખબર પડે કે ઈ જે અંદર ઉતરે ને ઈ સ્ત્રાવ થાય. જે કે ને આ કે અંદર જ ગંગા ગોમતી બધે એનો અંદર સ્ત્રાવ થાય અંદર આપણે એનાથી આપણું મન એકદમ નિર્મળ થતું જાય. ઈ સ્ત્રાવ થાય બોડી માટે બહુ સારું એમ કે એટલે આપણે પોતને ખબર પડે મન એકાગ્ર થાય ને એટલે તરત જ ઈ આ પાવર બાર ના પી ઈ તો ચરણામૃત તો છે જ, અંદર કે ને કે જે અંદરનું જે ઈ ચરણામૃત ચાલુ થઈ જાય. ઈ ચરણામૃત ચાલુ ખબર પડી જાય. મન એકાગ્ર થાય એટલે તરત જ તમારે ઘૂંટડું આવે, તરત જ આવે એમ. મન જરીક એક ક્ષણ એકાગ્ર થયું તો એમ. મને એવું કદી બન્યું નથી મારું મન એકાગ્ર ના થયું એમ શાંતિથી બેવું. એટલે જેમ જેમ અનુભૂતિ થતી છે એ બસ તમને તો અમારથી જલ્દી થઈ જશે. તમારે તો મન પહેલો નિર્મળ. અમારા મનમાં તો સંયુક્ત ફેમિલીમાં રહેતા કોઈ રાગ દ્વેષ કે કોઈ બધું બીજું એમ. મને ગમે તે તો ગુરુને જ પ્રાર્થના કરતી એમ કે ગુરુ આમ તમે પોતે આમ જોજો કે કરજો કે એને ગુરુને શરણાગત કે જીવ હવે એવું તારો ને જપ જેટલું બને એટલે જપ કરવાના. સત્સંગ સાંભળશો ને એમાંથી તમને બધું સમજણ વધારે પડશે. સત્સંગ વસ્તા એક જપ કરવાના ને એક સત્સંગ સાંભળવાના, ભજન સાંભળવાના આપણે ગમતા હોય. એમને એમ તો તરત બેસી જશું એટલે ઘણા વિચાર આવશે, ઘણી હળંગ નહીં કરી શકીએ. પણ જઈ હળંગ કઈ કરીએ એનો મહિમા ની આપણે ખબર પડશે. તઈ આપણે આ રૂપિયાનો મહિમા સમજાણો તો આપણે કેટલા એના પાછળ પાગલ લઈ એમ કેટલી તકલીફ વેઠી એમ ખબર પડી કે રૂપિયો હોય તો જ આ બધું ભૌતિક સુખ તો જ આવે ને એમ. એને કમાવા માટે આપણે કેટલું માણસ દિન રાત પાગલ એમ. અહીંયા આપણે ઓછી ખબર અમેરિકામાં ઓવર ટાઈમ કરે, અહીંયા બધા મથે જ ને જે પૈસો કમાવે તો મથે જ ને બિચાર ગમે તે હોય. ભૌતિક સુખ ની આપણે ખબર પડી કે રૂપિયો હશે તો જ બધું થશે ને એમાં. એ રીતે નામના મહિમા ની ખબર પડી કે દેહ માટે આ બધું પણ આત્મા જીવના આત્માનું કલ્યાણ જ કરવાનું. એ તો આત્મા તો અમર બધું બોલે છે પણ જીવનું કલ્યાણ કરવાનું હોય ને જીવ માટે આ નામ એમ. પછી એના માટે ગુરુ કે થોડું પછી જે નામ ચાલુ થાય એટલે બધું થતું જાય. એક એક ધીમે ધીમે સ્મરણ થતું જાય. એકવાર અમને હવે હરતે ફરતે એકવાર મંત્ર જાપ જય ગુરુ ની કૃપા થાય ને સત્સંગ સાંભળવાનું મન થાય ને ચર્ચા કરવાનું મન થાય એમ કે તમારા બા ઓલે મસ્ત થાય પાછો બધાને ભાવે ને એટલે કરવાનું મન થાય. હા જય ગુરુદેવ. જય ગુરુદેવ.